નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સ પર। તો આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સમાજ સુધારક રાજારામ મોહન રાય વિશે, જેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી। તો જોઈએ। 1815માં આ સભા એટલે કે બ્રહ્મો સમાજ આત્મીય સભાના નામે ઓળખાતી હતી અને બ્રહ્મો સમાજની સ્થાપના 20 ઓગસ્ટ 1828માં કલકત્તામાં થઈ હતી। સ્થાપક રાજારામ મોહન રાય। રાજારામ મોહન રાયનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં તારીખ 22 મે 1972માં થયો હતો। મિત્રો, રાજારામ મોહન રાય છે તે તેમના જીવનમાં 3 વખત લગ્ન કર્યા હતા। તેઓને 2 પુત્ર હતા, રાધા પ્રસાદ, જેમનો જન્મ 1800માં, અને બીજી પત્ની દ્વારા રામ પ્રસાદ 1812માં। તેમની બીજી પત્નીનું મૃત્યુ 1824માં થયું હતું અને તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી। રાજારામ મોહન રાયને છે તે નવ જાગૃતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, આમાંથી પ્રશ્ન પૂછાય કે બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? તો રાજારામ મોહન રાય આવશે। તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો 22 મે 1972। મિત્રો, તેમણે 3 વખત લગ્ન કર્યા હતા અને ખાસ આઈએમપી તરીકે પૂછાઈ શકે એવો પ્રશ્ન કે નવ જાગૃતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે રાજારામ મોહન રાય। રાજારામ મોહન રાયનું મૃત્યુ 17 સપ્ટેમ્બર 1833માં બ્રિસ્ટેલ એટલે કે ઇંગ્લેન્ડમાં થયું હતું। મિત્રો, 1964ની સાલમાં ભારતીય ટપાલ ટિકિટ રાજારામ મોહન રાયના નામને છાપવામાં આવી હતી। મિત્રો, આ સંસ્થા બ્રહ્મો સમાજ સ્થાપવાનો તેમને મુખ્ય હેતુઓ જોઈએ તો તેમનો એકેશ્વરવાદ, મૂર્તિ પૂજાનો વિરોધ, કુરિવાજોની નાબૂદી અને બાળકીઓને દૂધ પીતી કરવી, માનવ બલિ, આ બધી પ્રથાઓનો બંધ કરાવવાનો હેતુ હતો। તે જ સમયે રાજારામ મોહન રાયે સમાજ સુધારણામાં બેઇટિકને સાથ આપ્યો હતો। રાજારામ મોહન રાયના ભાભી અલોક મંજરી સતી થયા હોવાથી તેમને આ કુરિવાજ છે તે ડંખતો હતો। તો મિત્રો, આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે રાજારામ મોહન રાયના ભાભીનું નામ શું હતું? તો જવાબ આવશે અલોક મંજરી। સતી પ્રથાનો કાયદો 4 ડિસેમ્બર 1829ના રોજ લોર્ડ વિલિયમ બેન્ટિકની મદદથી અમલમાં આવ્યો હતો। રાજાનું બિરુદ દિલ્હીના મોગલ બાદશાહ અકબર શાહ બીજાએ આપ્યું હતું અને બ્રહ્મો સમાજના મુખ્ય 3 સિદ્ધાંત હતા। 1. વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્વદેશાભિમાન અને પ્રગતિશીલ સમાજની સ્થાપના। તો મિત્રો, આ પણ અગત્યનું છે કે બ્રહ્મો સમાજના મુખ્ય કેટલા સિદ્ધાંત હતા? તો જવાબ આવશે 3. વ્યક્તિ સ્વાતંત્ર્ય, સ્વદેશાભિમાન અને પ્રગતિશીલ સમાજની સ્થાપના। રાજારામ મોહન રાયના 2 સામયિકો હતા, સંવાદ કૌમુદી અને મીરાત ઉલ। સંવાદ કૌમુદી છે તે સાપ્તાહિક હતું જે 1821માં બંગાળી ભાષામાં શરૂ કરવામાં આવ્યું હતું। તો મિત્રો, આ પણ અગત્યનું છે કે સંવાદ કૌમુદી છે તે કઈ ભાષામાં શરૂ થયું હતું? તો જવાબ આવશે બંગાળી ભાષામાં। અને મીરાત ઉલ છે તે અખબાર હતું જે ફારસી ભાષામાં શરૂ થયું હતું। દેવેન્દ્રનાથ ટાગોરે બ્રહ્મો સમાજનું બીજું નામ આદિ બ્રહ્મો સમાજ રાખ્યું હતું અને દેવેન્દ્રનાથ ટાગોરે છે તે તત્વબોધિની પત્રિકા બહાર પાડી હતી। દેવેન્દ્રનાથ ટાગોર સાથે 1857માં કેશવ સેન ચંદ્ર જોડાયા, પરંતુ દેવેન્દ્રનાથ ટાગોર સાથે વિવાદના કારણે કેશવચંદ્ર સેન છે તે 1867માં અલગ થયા અને તેમને અલગ થઈ ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી। કેશવચંદ્ર સેને નવો જુસ્સો નામની પત્રિકા
બહાર પાડી હતી. કેશવચંદ્ર સેને બાળ લગ્નો અને બહુપત્નીત્વ પ્રથા જેવા કુરિવાજો દૂર કર્યા. 1867માં બ્રહ્મો સમાજની કુલ 54 શાખાઓ હતી અને તેમની બેઠક દર શનિવારે યોજાતી હતી. તો મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે એવી શક્યતાઓ છે કે દેવેન્દ્રનાથ ટાગોરે કઈ પત્રિકા બહાર પાડી હતી? તો આવશે તત્વબોધિની. અને કેશવચંદ્ર સેને નવજોશો નામની પત્રિકા બહાર પાડી હતી. મિત્રો, ખાસ અગત્યનું, બ્રહ્મો સમાજની બેઠક છે તે દર શનિવારે યોજાતી વારંવાર પૂછાય છે. તો મિત્રો, જોઈશું અલગ અલગ સંસ્થા અને તેના સ્થાપકો વિશે. તો જોઈએ, 1839માં તત્વબોધિની સભાની સ્થાપના દેવેન્દ્રનાથ ટાગોરે કલકત્તામાં કરી હતી. એવી જ રીતે 1840માં પરમહંસ મંડળીની સ્થાપના ગોપાલહરી દેશમુખે કલકત્તામાં કરી હતી. 1840માં માનવ ધર્મ સભાની સ્થાપના દુર્ગારામ મંછારામ મહેતાએ સુરતમાં કરી હતી. એવી જ રીતે 1855માં રહનુમાઈ મજદૈરનની સ્થાપના ફરદુનજી અને દાદાભાઈ નવરોજીએ મુંબઈમાં કરી હતી. તો મિત્રો, આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તત્વબોધિની સભાના સ્થાપક દેવેન્દ્રનાથ ટાગોર, પરમહંસ મંડળીના સ્થાપક ગોપાલહરી દેશમુખ, માનવ ધર્મ સભાના સ્થાપક દુર્ગારામ મંછારામ મહેતા અને રહનુમા-ઈ મજદૈરનમાં ફરદુનજી અને દાદાભાઈ નવરોજી. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર મંડળમાં શેર કરો. અને આવી જ નવી માહિતી જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટિપ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.